50 લાખ રૂપિયાની લાંચ લઈને અમદાવાદના પોલીસ હેડ કોન્સ્ટેબલે વર્દીને દાગ લગાવ્યો છે। આરોપીનું નામ છુપાવવા લાંચ માંગનાર આરઆર સેલનો કર્મચારી ઝડપાયો છે। એએસઆઈ પ્રકાશસિંહ રાવલને લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યો હતો। ખંભાત ખાતર કૌભાંડમાં ગોડાઉનમાં પાડેલી રેડ દરમિયાન કૌભાંડમાં નામ ન લખવા આરોપીએ ફરિયાદ પાસે 50 લાખની લાંચની માંગણી કરી હતી। ફરિયાદીએ એસીબીને જાણ કરતા આ ઘટનાનો પર્દાફાશ થયો હતો। એ 22/12/20ના રોજ આરઆર સેલ દ્વારા ત્યાં આ ગોડાઉન ઉપર રેડ પાડવામાં આવેલી અને એ ગેરકાયદેસર ખાતર છે તે મુજબની કંઈ રેડ પડેલી અને આ રેડ દરમિયાન જે તે દિવસે જ ફરિયાદી સાથે અમને એમના કાકાનું નામ આ કેસની અંદર જે ખાતર પકડાયું હતું એ કેસમાં એમના કાકાનું નામ ના આવે તે માટે 60 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી અને રકજકના અંતે 50 લાખની રૂપિયા લેવા માટેનું લાંચની રકમ લેવા માટે નક્કી કરેલું। ગઈકાલ 31/12/20ના રોજ આણંદ ખાતેના આ આરઆર સેલના આરોપી છે પ્રકાશસિંહ ચાવડા રાવલ, એને ગઈકાલે અમારે એસીબીની ટીમે રંગે હાથ ફરિયાદી પાસેથી 50 લાખ રૂપિયા લેતા પકડી પાડેલ છે અને તેનો ગુનો આણંદ ખાતે દાખલ કરવામાં આવ્યો છે। એની તપાસ હાલમાં ચાલી રહી છે।